છો એવી કોઈ પ્રતિજ્ઞા નથી કરી શક્યું, ધ્યાન રાખજો. આ તો બધા રાતે બોલીને હવારે ફરનારા છે. ભીષ્મ કે કાં તો ન પાંડવી પૃથ્વી કહાવું અને કાં તો હરિ કે હાથે મેં હથિયાર જલાવું, નહીતર મેં ગંગા કા શુદ્ધ ના કહાવું. આવતીકાલના યુદ્ધમાં કે પૃથ્વીની ઉપર પાંડવને રહેવા નહીં દઉં, અને કાં તો ભગવાનના હાથમાં હું હથિયાર જલાવું ને તો જ હું ખરો ગંગાનો શુદ્ધ કહેવું. અને ઈ યુદ્ધમાં છેલ્લો દિવસ આવ્યો ને કૃષ્ણએ કીધું, શામ શામ આવીને ઉભી ગયા ને બે, એટલે કૃષ્ણએ અર્જુનને કીધું કે ધ્યાન રાખજે, આ છેલ્લો દિવસ દાદાનો. આનું રૂપ બીજું છે, આજે અવતાર બીજો છે. ઈ રોજ તો પૂજા કરતો, આજ અલગ દિવસ છે આનો. અને કાળ ઝાડ હાથમાં ધનુષનો ભાથો લીધો, પૂજા ન કરવા દીધી 10 બાણથી. એટલે કે રોજ 10 બાણથી અર્જુન પૂજા કરે પછી યુદ્ધ ચાલુ થતું. આજ પૂજા ન કરવા દીધી. છેલ્લો દી હતો, કાળ ઝાડ ચઢાવીને મીંડું બાણ મારવા. અર્જુન કહે કે પ્રભુ આમાં હું ક્યાં ક્યાં ધ્યાન રાખું, જ્યાં જ્યાં હું દેખું અહીંયા મને બાણ દેખાય છે. એકદમ આંધી કરી નાખી, કે દેખી ન શકે આટલા બાણ દાદાએ માર્યા. અને એમ કહેવામાં આવે કે એક બાણ ચઢાયું અને ત્યાં મારવાની તૈયારી કરીને ત્યાં રથની ઉપર ભગવાનને રથ હાંકતા હતા. અર્જુન બિરાજમાન હતો અને કૃષ્ણએ હાકલ મારી કે અર્જુન કૂદકો મારી જા. ઘોડાની લગામ ને રાસ ને બધું મૂકીને ભગવાન તડાપ મારી ગયા. આમ અર્જુન મારી ગયો આમ. સીધો આવ્યું ભીષ્મનું બાણ, 2 ફાડા કરી નાખ્યા રથના, 2 તાડ કરી નાખ્યા. અને એમ કહેવામાં આવે કે અર્જુનને થયું કે આ તો હારું થયું, ભગવાને કીધું ને કૂદકો માર્યો ને કે રાજ મેંધી ના કરે. દાદાનું બાણ ભયંકર. એમ કહેવામાં આવે કે ભગવાને જયારે કૂદકો માર્યો ને ત્યારે એમ કીધું કે શ્વેતાંબર સી કેળ સે આજ પીતાંબર છૂટ પડા. શ્વેતાંબર સી કેળ સે આજ પીતાંબર છૂટ પડા. ભગવાન રથમાંથી કૂદકો માર્યો ને એટલે પીતાંબરની ગાંઠ છૂટી ગઈ. અને તઈએ એ પૃથ્વીએ પીતાંબરને ધક્કો આપ્યો. શું આપ્યો? કે ધિકાર છે તને, જિંદગી પર તો જેની સાથે રહ્યો હે પીતાંબર, એવા પરમાત્માનો આજે એને સંકટ આવ્યું ત્યારે તું સાથ છોડવા તૈયાર થયો? તઈ પીતાંબર જવાબ આપે છો. પૃથ્વીને શું કહે કે તો પેલા મારી વાત સાંભળ. આ કૃષ્ણએ ગીતાજીમાં કીધેલું છે કે મોટા મોટા માણસો જયારે બોલી બોલીને ફરી જાય ને તે એને ભેગું કોઈ દી રહેવું નહીં. મોટા માણસો વચનના ખોટા થાય, બોલીને ફરે, એના સાથમાં ક્યારેય તમારે રહેવું નહીં. તો આજ કૃષ્ણએ કીધું તું કે યુદ્ધ કરવાના હેતુથી જો હું મારા હાથમાં હથિયાર ઝાલું તો મને બ્રહ્મ હત્યાનું પાપ. આ નિયમ લીધેલું છે. અને આજની હાલત તો જો ભીષ્મ કુવાડી લઈને દોડ્યા આવે ને તો આ ફાફા મારે કે ગાથામાં આવે ગોતવા હાટું થઈને આમાં આમ કર્યો. કવિઓએ વર્ણન કેવું કેનું, કૃષ્ણની દશા કેવી હતી ખબર? આપણે કોક અહીંયા જઈએ અને કૂતરો હોય એની પાડેલો, અને કૂતરો ગળગળતી મૂકે આપણી પાછળ, એટલે આપણી દશા કેવી થાય ખબર? નજર તો કૂતરાની સામે જ રાખવી પડે ને કોલો પેનીએ પૂગી જાય. એટલે નજર આમ હોય, એક હાથમાં આપણે આમ કરીએ, ગળદો ગોતીએ કે હાથમાં આવે તો, એક હાથે પાણો ગોતતા હોય, નજર કૂતરા સામે રાખવી પડે. આ દશા કૃષ્ણની થઈ ગઈ. નજર ભીષ્મ સામી અને બીજા હાથે આમ ફાફા મારે કઈક હાથમાં આવે તો. હવે આ બોલીને ફરી ગયો તો પીતાંબર કહે કે મારે આની સાથે કેમ રહેવું? અને ઈ ફાફા મારતા 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 એક રથનું પૈણું જ્યાં હાથમાં આવી ગયું ત્યાં તો ચાક ચડાવીને ઈ કૃષ્ણ ઉભો થયો. આમ પરસેવે રેબઝેબો દોડ દોડ
અને પોતાના ભક્ત અર્જુનને બચાવવા એ હાથમાં પૈણાનું ચક્કર ચડાવીને ભીષ્મની સામે દોટ મૂકી હોય અહીંયા. આ મારો વાલો. અને ઈ સમયની અંદર કવિરાજ એમ કહે કે નવગ્રહો